નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ્યારે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ મોસ્ટ આઈએમપી કે જે બોર્ડની પરીક્ષાની અંદર નવી પેપર સ્ટાઇલ મુજબ વિભાગ એની અંદર કુલ 20 ગુણના એમસીક્યુ પૂછાય છે, જે જોવામાં એકદમ ઇઝી લાગે, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે રોકડા માર્ક છે જેમાં કોઈ પણ ગુણ ન કપાય એવા વિભાગ એના એમસીક્યુમાં ભૂલ કરી બેસતા હોય છે. તો ત્યારે આજે આપણે 2018થી લઈને 2023 સુધીના માર્ચ એટલે કે રેગ્યુલર એક્ઝામની અંદર પૂછાયેલા એમસીક્યુ તથા જુલાઈમાં જે રિપીટર એક્ઝામ લેવાય છે તેની અંદર પૂછાયેલા તમામ એમસીક્યુની ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો યુટ્યુબ ચેનલને લાઈક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને એજ્યુકેશનને લગતી કોઈ પણ બાબતની અપડેટ હોય તો તુરંત મળે. ચાલો આજે જોઈએ એમસીક્યુ કેવા પ્રકારના પૂછાયેલા હતા. ગણતરીવાળા એમસીક્યુ હોય તો તમારે ગણતરી કેવી રીતે કરવી તેની વિગતવાર સમજ મેળવીએ. પ્રશ્નની શરૂઆત કરીએ પહેલાં. દરેક પ્રશ્નની પાછળ પ્રશ્ન કયા વર્ષની અંદર પૂછાયેલ છે એ દર્શાવેલ છે, જેથી આપને ખ્યાલ આવી શકે કે પ્રશ્ન કયા વર્ષમાં પૂછાયેલ છે. પ્રશ્ન પહેલો. એક વસ્તુના ભાવનો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો વધે છે તો ભાવ સૂચક આંક કેટલો થાય? જ્યારે આ પ્રકારનો દાખલો પરીક્ષાની અંદર પૂછાય ત્યારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું, ગમે તેટલા ગણો કે તો આપેલી સંખ્યાને 100 વડે ગુણી તેમાં +100 કરો એટલે ટૂંકમાં જ તમને જવાબ મળી જાય. વિગતવાર આપણે ગણતરી દ્વારા હું તમને સમજાવું છું. આ રીતે ભાવ સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક વત્તા ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો વધારો. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા ન કંઈ કહેલું હોય ત્યારે આપણે 100 ધ્યાનમાં લઈએ છીએ. 100 + કાઉન્સમાં 3.2 આપણને આપેલ હતું તો 3.2 ગુણ્યા 100 એટલે નીચે 100 + 3.2 ગુણ્યા 100 એટલે 320, એટલે આપણો સાચો જવાબ બનશે 420. આગળ પણ બીજા એમસીક્યુ પૂછાયેલ જેમાં ફક્ત રકમ જ બદલાયેલ છે, ત્યાં ફરીથી સમજ મેળવીશું. વિકલ્પ બીજો. જો આઈપી બરાબર આઈએફ એટલે પાસે બરાબર ફિશર હોય તો નીચેનામાંથી અથવા નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ સી, આઈપી બરાબર આઈએફ બરાબર આઈએલ. કારણ કે આઈપી અને આઈએફ પાસે અને ફિશર જો સરખા હોય તો એ ક્યારે શક્ય બને? જ્યારે લાસ્પિયર, પાસે અને ફિશર આ ત્રણેયની કિંમત સરખી હોય ત્યારે. ત્રીજો પ્રશ્ન. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે તો ભાવનો સૂચક આંક કેટલો થાય? આપણે વિકલ્પ પહેલાંની જેમ જોયું એમ આપેલી સંખ્યાને 100 વડે ગુણીએ. 3.5 ગુણ્યા 100 એટલે 350, એમાં 100 ઉમેરી દેવાના એટલે આપણો સાચો જવાબ આવે વિકલ્પ બી, 450. આ પ્રકારે તમે ગણતરી કરો એટલે સરળતાથી જવાબ મળી જાય. અહીંયા તમારે ફક્ત એમસીક્યુમાં જવાબ લખવાનો છે, ત્યાં ફક્ત તમે મોઢે ગણતરી કરીને લખી નાખો. આ તમને ફક્ત સમજ માટે આપેલ છે, જેથી ખ્યાલ આવે કે આ પ્રકારનો એમસીક્યુ પરીક્ષાની અંદર પૂછાય તો આન્સર કેવી રીતે મળે. પરીક્ષામાં આપણે ઝડપથી કેમ જવાબ આપી શકીએ અને સમયસર પેપર કેમ પૂરું થાય એની પણ સાથે તકેદારી રાખવાની છે. એમસીક્યુ ચોથો. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ગુણોત્તર મધ્ય, કે જેને સૂચકાંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. 5 નંબર. જો આધાર વર્ષ 2018ના સાપેક્ષમાં વર્ષ 2019માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો
વર્ષ 2019 માટે ભાવનો સૂચક આંક કેટલો હોય? તો અહીંયા આપણે નાણાંની ખરીદ શક્તિના સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ આપવાનો છે. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ મુજબ જે સૂત્ર આપણે કીધું એમ આપણને નાણાંની ખરીદ શક્તિ આપેલ છે 0.75 બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સૂચકાંકને બરાબરની આ બાજુ લઈ જઈને 0.75 છેદમાં આવી જશે એટલે 100 ભાગ્યા 0.75 એટલે આપણો જવાબ આવશે 133.33. તો આપણો સાચો જવાબ બનશે વિકલ્પ સી 133.33. પરીક્ષામાં આ રીતે ગણતરીમાં સમય નહીં બગાડવાનો. તમારે ટૂંકમાં જ તે જ્યારે નાણાંની ખરીદ શક્તિ આપેલ હોય અને સૂચકાંક મેળવવાનો હોય ત્યારે 100 ભાગ્યા જે નાણાંની ખરીદ શક્તિ આપેલ હોય એના વડે ભાગી દો એટલે તરત જ તમને જવાબ મળી જશે. વિકલ્પ છઠ્ઠો, કયા સૂચક આંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે? તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી, જથ્થાબંધ ભાવનો સૂચક આંક. વિકલ્પ સાતમો, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવનો સૂચક આંક કેટલો થાય? તો અગાઉ આપણે પહેલો અને ત્રીજો વિકલ્પ જોયો એ મુજબ 4.5 ગુણ્યા 100 એટલે 450, એમાં 100 ઉમેરી દેવાના એટલે આપણો સાચો જવાબ આવે વિકલ્પ સી 550. તો આ વિકલ્પ ઘણી બધી વાર રકમ બદલાવી પરીક્ષાની અંદર પૂછાયેલો છે ત્યારે ખાસ આપણે એ તૈયાર કરી નાખીએ. ખાસ જે રકમવાળા MCQ પૂછાય છે એમાં ફક્ત રકમ બદલાવે, રીત તો એકના એક રહે એ રીતના MCQ બોર્ડની પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા રહેલ છે. તો ખાસ તેના પર આપણે ગણતરી કેમ આવે ફક્ત એ એકવાર શીખી લઈએ તો કોઈ પણ MCQ પૂછાય તો આપણે સરળતાથી જવાબ આપી શકીશું. પ્રશ્ન 8મો, જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચક આંક કેટલો હોય? તો અહીંયા નાણાંની ખરીદ શક્તિ એ જ રાખેલ પરંતુ સૂચનામાં જ જરૂરી ફેરફાર કરેલ છે. તો હમણાં આપણે અગાઉ ચર્ચા થઈ એ મુજબ 100ને આપેલી નાણાંની ખરીદ શક્તિ વડે ભાગવાના એટલે 100 ભાગ્યા 0.75 આપણો સાચો જવાબ આવે 133.33. વિકલ્પ સી. પ્રશ્ન 9મો, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી, છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. 10 નંબર, વર્ષ 2018માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2018ના ઉત્પાદનનો સૂચક આંક કેટલો થાય? તો અગાઉ પણ આપણે 2, 3, 4 વાર ચર્ચા કરેલ એ મુજબ 3 ગુણ્યા 3 ગણું કીધું છે 3 ગુણ્યા 100, 300 પ્લસ એમાં 100 ઉમેરીએ એટલે આપણો સાચો જવાબ આવે વિકલ્પ એ 400. 11 નંબર, ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી, જથ્થાબંધ ભાવનો સૂચક આંક ફુગાવાનો દર શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રશ્ન 12, ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમાંકોના તફાવતનો સરવાળો શું થાય? તો બે જે ચલ આપણને આપેલ હોય એના ક્રમાંક આપણે RX અને RY બનાવીએ છીએ. RX અને RYનો તફાવત એટલે D બરાબર RX માઇનસ RY. તો આપણે સૌ કોઈ જાણીએ મુજબ Dનો જવાબ હંમેશા શું આવે છે? તો 0. એટલા માટે
આપણો સાચો જવાબ બને વિકલ્પ એ 0. પ્રશ્ન 13. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય? તો વિકર્ણ આકૃતિની રીત મુજબ અહીં આકૃતિ મુજબ જોઈએ તો પ્રથમ આકૃતિમાં જમણી બાજુ નીચેથી ઉપર તરફ અને ડાબી બાજુ ઉપરથી નીચે તરફ એક જ સુરેખા પર જ્યારે બિંદુ આવેલા હોય ત્યારે જમણી બાજુ નીચેથી ઉપર હોય તો સંપૂર્ણ સુરેખ ધન સહસંબંધ હોય અને ડાબી બાજુ ઉપરથી નીચે હોય ત્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય. તો એક જ સુરેખા ઉપર બંને વસ્તુ શક્ય બને ત્યારે આપણા સહસંબંધાંકના જવાબ મુજબ એ +1 પણ હોઈ શકે અથવા -1 પણ હોઈ શકે. એટલે બંને જવાબ સાચા ગણાય. તો આપણા જવાબ મુજબ આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી +1 અથવા -1. પ્રશ્ન 14. જો r -xy બરાબર -0.5 હોય તો r x -y કિંમત કેટલી થાય? તો ખાસ યાદ રાખવાનું, જો આપેલા જવાબની સાથે x માઇનસ છે ત્યારે જવાબ -0.5 છે. જ્યારે કોઈ પણ કિંમત આપે ત્યારે x અથવા y બંનેમાંથી એકની પણ કિંમત જો માઇનસ હોય તો આપેલો જવાબ જે તમને આપેલ છે એ જ રહેશે. એટલે આપણો સાચો જવાબ આવે વિકલ્પ બી -0.5, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 29 આપેલ છે. જોઈએ તે મુજબ આ મુજબ આપણને સહસંબંધાંક 0.5 આપેલ હતો. r બરાબર x અને y. જો x અને yમાંથી y માઇનસ છે પ્રથમમાં તો આપણો જવાબ આવે -0.5. બીજામાં -1 છે તો -0.5. ત્રીજામાં x અને y બંને માઇનસ છે ત્યારે જવાબ પ્લસ છે. તો આ મુજબની ગણતરી ધ્યાનમાં રાખી અને તમારે ઉત્તર આપવાનો છે. પ્રશ્ન 15. જો બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? તો આપણો જવાબ આવશે વિકલ્પ બી સંપૂર્ણ ઋણ સહસંબંધ. 16 નંબર. નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? તો આપણે જોઈએ એમ સુરેખ સહસંબંધનો જવાબ કે આ વધુમાં વધુ +1 આવે અને નીચામાં -1 સુધી શક્ય બને. એટલે માઇનસમાં 1થી વધુ અને પ્લસમાં 1થી વધુ જવાબ ક્યારે પણ શક્ય નથી. તો અહીંયા આપેલા 4 વિકલ્પો મુજબ આપણો સાચો જવાબ આવે -1.07, જે શક્ય નથી. પ્રશ્ન 17. નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? સેમ એના જેવો જ પ્રશ્ન. તો 1થી વધુ કઈ છે? તો વિકલ્પ બી -1.090, જે શક્ય નથી. વિકલ્પ બી આપણો સાચો જવાબ બને. પ્રશ્ન 18. સહસંબંધાંક આરનો વિસ્તાર શું છે? તો ઉપરના બંને વિકલ્પને આ જ અસર કરે કે -1 અને +1 ની વચ્ચે હોય અથવા એ બંને પોતે પણ હોય. એટલા માટે આપણો સાચો જવાબ બને વિકલ્પ સી -1 <r < 1. ખાસ યાદ રાખવાનું કે +1 ને -1 બંને શક્ય છે. એટલા માટે લેસધેનની સાથે = જે સિમ્બોલ આપેલો હોય એ કિંમત ધ્યાનમાં લેવી. ભૂલથી પણ જો અહીં વિકલ્પ એમાં = નથી અને પરીક્ષામાં ઉતાવળમાં એ ટીક કરી ન આવીએ એની તકેદારી રાખવી. કયા જવાબમાં <= આપેલ છે એ જોઈ અને ઉત્તર આપો. 19 નંબર. જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ થશે? તો આપણો જવાબ આવશે સંપૂર્ણ ધન સહસંબંધ. 20 નંબર. કાર્લ પિયર્સનના સહસંબંધાંકના ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ વિકલ્પ બી x અને y નું
સહવિચરણ દર્શાવે છે. પ્રશ્ન 21. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો આપણે આકૃતિ મુજબ જોઈએ, એક્સ બાર અને વાય બાર હોય તો આપણો સાચો જવાબ બને વિકલ્પ ડી, એક્સ બાર અને વાય બાર બિંદુમાંથી પસાર થાય છે. 22 નંબર. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 બરાબર 0 હોય તો BYXની કિંમત કેટલી થાય? અહીંયા પરીક્ષામાં તમને BYX કે એકલું બી આપેલું હોય, બંને એક જ કહેવાય. ચાલો ગણતરી દ્વારા સમજીએ કે જવાબ કેવી રીતે મળે. તો રકમ 2x + 3y - 50 બરાબર 0. તો હંમેશા વાય અને વાય કેપ બંનેના જવાબ સરખા હોય ત્યારે વાયવાળું પદ એક બાજુ રાખી બાકીના પદ બરાબરની ઓલી બાજુ લઈ જઈએ. તો 3y બરાબર 50 માઇનસ છે, જે બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો 50 પ્લસ થઈ જશે. જે 2x પ્લસ છે એ થઈ જશે માઇનસ. પહેલું સ્ટેપ 3y બરાબર 50 માઇનસ 2x. હવે આપણે ફક્ત વાયવાળું પદ વધારવું છે તો 3 જે વાય સાથે છે એને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો છેદમાં એટલે ભાગાકારમાં જાય. વાય બરાબર 50 માઇનસ 2x ભાગ્યા 3. આપણે સૌ કોઈ જાણીએ મુજબ લસા લઈએ ત્યારે છેદમાં એક પદ લઈએ તો એ જ લસાને આપણે જ્યારે છૂટું પાડીએ તો બંનેના છેદમાં એ સંખ્યા આવે. તો વાય બરાબર 50/3 માઇનસ 2x/3. તો આપણે વાય કેપના સૂત્ર સાથે સરખામણી કરીએ કે વાય કેપ બરાબર a પ્લસ bx. એક્સવાળા પદની સાથે હંમેશા બેની કિંમત હોય તો એક્સવાળા પદની સાથે બેની કિંમત છે 2/3, પણ નિશાની કેવી છે માઇનસ, તો આપણો જવાબ આવે -2/3. તો આ રીતે કોઈ પણ પદ આપેલ હોય તો ગણતરી કરી તમારે જવાબ આપવો. તો અહીંયા આપણો સાચો જવાબ બને વિકલ્પ સી -2/3. પ્રશ્ન 23. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ ઈ શું થાય? ઈ ફોર એરર્સ. તો આપણે કોઈ જાણીએ મુજબ ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ એ 24 નંબર. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતની મદદથી મેળવાય છે? તો અગાઉ જે આપણે રીત આવે છે એ મુજબ આપણો સાચો જવાબ બને વિકલ્પ એ ન્યૂનતમ વર્ગોની રીત. પ્રશ્ન 25. બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? આપણે સૌ કોઈ જાણીએ મુજબ સહસંબંધાંકનો જે જવાબ મળે તેનો વર્ગ કરીએ એટલે આપણે નિશ્ચયતાનો આંક મળે. તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ બી સહસંબંધાંકનો વર્ગ. પ્રશ્ન 26. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? તો આપણો જવાબ આવશે વિકલ્પ સી સર ફ્રાન્સિસ ગાલ્ટન. 27. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ એ યાદચ્છિક. તો અહીં સામયિક શ્રેણીના આવા પ્રશ્નોના ઉત્તર માટે ખાસ તમને સામયિક શ્રેણીના જે બધા ઘટકો રહેલા છે તે તમામ ઘટકનો એકવાર અભ્યાસ કરેલો હશે તો જ તમે જવાબ સારી રીતે આપી શકશો. 28 નંબર. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી ચલિત સરેરાશની રીતે. ઘણી બધી વખત આ MCQ પૂછાયેલ છે તો ખાસ તૈયાર કરવો. પ્રશ્ન 29. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય છે? તો આપણો જવાબ આવે વિકલ્પ સી નિયમિત ફેરફાર. 30 નંબર. સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ વિકલ્પ સી ટી. 31. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે? તો આપણો જવાબ આવશે વિકલ્પ બી વાય ટી બરાબર ટી ટી
પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. આ યોગનીય મોડલ જો એમસીક્યુમાં ન પૂછાય, એક ગુણના પ્રશ્નની અંદર ઘણી બધી વાર પૂછાયેલ છે, ખાસ તૈયાર કરવું કે એમસીક્યુમાં હશે કાં એક વાક્યમાં, જેથી બંને જગ્યાએ પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકો. 32 નંબર, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? તો અલગ અલગ ફેરફાર આપણને આપેલ છે. આપણો સાચો જવાબ બને શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરનો ભાવ. વિકલ્પ એ આપણો સાચો જવાબ બને. ચક્રીય ફેરફાર, બજારની પરિસ્થિતિ બદલાય એટલે શેર બજારમાં મંદીના કારણે ભાવમાં પણ ફેરફાર થઈ શકે. તેજી આવે તો પણ ભાવમાં ફેરફાર થાય. જ્યાં બધા વિકલ્પ બીજા ઘટકોના શકે, જેમ કે શિયાળામાં વધતી સ્વેટરની માંગ, તો મોસમી, અતિવૃષ્ટિને કારણે ખેત પેદાશોમાં થયેલ ઘટાડો, સતત ઘટતો મૃત્યુદર, જે ચક્રીય ઘટકને કોઈ જ લાગુ પડતું નથી. એટલા માટે આપણો સાચો જવાબ આવે વિકલ્પ એ. 33 નંબર, અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો અતિવૃષ્ટિ હોય તો એ યાદચ્છિક ફેરફાર. 34, વર્ષના ઓગસ્ટ માસમાં 6 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ ડી, 3/7. તો આ બધા જવાબ ફિક્સ જ હોય છે સંભાવનાની અંદર. એમાં ફક્ત તમારો મહિનો અને વાર બદલાઈને પરીક્ષામાં વારંવાર પૂછાય તો ત્યાં ગણતરી કરવાની જરૂર નથી, સીધો જ જવાબ તમે લખી શકો. એવા જ લીપ વર્ષવાળા દાખલા આવે છે, લીપ વર્ષ વગરના દાખલા આવે છે. તમામના જવાબ ફિક્સ છે, ત્યારે તમારે એ જવાબ તૈયાર જ કરી દેવાના, જેથી પરીક્ષામાં એને અનુલક્ષીને કોઈ પ્રશ્ન હોય તરત જ તમે જવાબ લખી દેવાનો. 35, નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આપણો જવાબ આવે વિકલ્પ સી, 0 ≤ P of A ≤ 1. 36 નંબર, નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો P of B - A એટલે B' એ તફાવત ઘટના નીચેના પૈકી કોના બરાબર થશે? તો આપણો જવાબ આવશે વિકલ્પ બી, P of B બરાબર થશે. આના માટે તમારે અલગ અલગ સૂત્રો અને સંભાવનાની જે વ્યાખ્યા આપેલ છે એ અલગ અલગ વ્યાખ્યાનો અભ્યાસ સારી રીતે કરેલો હશે તો તમે સારી રીતે ઉત્તર આપી શકશો. પ્રશ્ન 37, ઘટનાઓ એ અને A' માટે P of A/A' નું મૂલ્ય કેટલું થાય? તો આપણે સૌ કોઈ જાણીએ મુજબ ઘટના એ અને ઘટના A' એટલે કે જેનો સમાવેશ ઘટના એમાં થયેલો હોય એ સિવાયના બાકી પરિણામો ઘટના A' હોય, બંનેની અંદર એક પણ પરિણામ સરખું હોતું નથી. તો છેદના નિયમ મુજબ બંનેમાં સરખા હોય પરિણામ આવે તો અહીં એક પણ પરિણામ સરખું નથી થવાનું. એટલા માટે આપણો સાચો જવાબ આવે વિકલ્પ બી, 0. 38, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગ એનના પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? તો વ્યાખ્યા મુજબ આપણો જવાબ આવે વિકલ્પ બી, 1/n. 39, ઘટના એ યોગ A' બરાબર યુ એટલે નિદર્શ અવકાશ હોય તો એ અને A' કેવી ઘટનાઓ કહેવાય? તો આપણે સૌ કોઈ જાણીએ મુજબ પૂરક ઘટનાઓ કહેવાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ બને. 40 નંબર, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? તો જ્યારે સિક્કામાં હોય, પાસામાં હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પાસાની કુલ બાજુ કેટલી છે? 6. તો 6ને જેટલી વાર ઉછાળવામાં કહેલ હોય, 3 સમતોલ પાસા હોય તો 6 ની 3 ઘાત, 4 પાસા કહે તો 6 ની 4 ઘાત, એટલે કે 6 નો 4 વાર ગુણાકાર. 3 પાસા હોય તો 6 નો 3 વખત ગુણાકાર.
તો 6 ની 3 ઘાત 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 216 આપણો જવાબ આવે. વિકલ્પ ડી 216. ઘણા બધા MCQમાં 6 ની ઘાત આપીને લખેલું હોય 6 ની 3 ઘાત, તો એ જવાબ પણ સાચો ગણાય. ઘણીવાર 216ની જગ્યાએ 6 ની 3 ઘાત આપેલ હશે તો પણ જવાબ સાચો ગણાય. પ્રશ્ન 41. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ વિકલ્પ એ ગાણિતિક વ્યાખ્યાના નામથી ઓળખાય છે. પ્રશ્ન 42. જો P ઓફ A સ્લેશ B બરાબર P ઓફ A અને P ઓફ B સ્લેશ A બરાબર P ઓફ B હોય તો ઘટનાઓ A અને B કેવી ઘટનાઓ કહેવાય? તો આપણો જવાબ આવશે વિકલ્પ બી નિરપેક્ષ ઘટનાઓ. પ્રશ્ન 43. નિદર્શ અવકાશીઓના વિશિષ્ટ ઉપગણ સંકેત આપેલ છે ને કહેવાય ખાલી ગણ અથવા ફાય ને કઈ ઘટના કહેવાય? તો વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને જવાબ આવે વિકલ્પ ડી અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટના એટલે જે કોઈ દિવસ બની જ ન શકે, એટલા માટે અશક્ય ઘટનાનો જવાબ શૂન્ય હોય એના આધાર પર અહીં આપણો જવાબ બને. કારણ કે અશક્ય ઘટના કોઈ દિવસ બનવાની જ નથી. દાખલા તરીકે બુધવાર પછી શનિવાર આવે, જે કોઈ દિવસ બની જ ન શકે, એ સંભાવના બને નહીં, ત્યારે એના પરિણામ કેવા હોય? 0, ખાલી ગણ હોય. એટલા માટે અશક્ય ઘટના કહી શકાય. 44. બે ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આપણો જવાબ આવે વિકલ્પ એ P ઓફ A છેદ B બરાબર P ઓફ A ગુણ્યા P ઓફ B. 45. 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? તો અગાઉ આપણે જે ચર્ચા કરેલ એ મુજબ એને ઘાત લાગે તો 6 ની 3 ઘાત. તો અહીંયા આપેલ છે આપણને જવાબ વિકલ્પ ડી 6 ની 3 ઘાત. અગાઉ જે વિકલ્પ ચર્ચા કરેલી એમાં 216 આપેલ હતો, એટલે ત્યારે આપણે વાત કરેલ કે બંને જવાબ સાચા ગણાય. પણ બંનેમાંથી એક જ આપેલ હશે, બંને એક સાથે કોઈ દિવસ હશે નહીં. 46. જો A યોગ B થાય તો ઘટના A અને B કેવી ઘટનાઓ કહેવાય? જવાબ આવે વિકલ્પ બી નિશેષ ઘટનાઓ. 47. n બરાબર 20 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? ગણતરી દ્વારા સમજીએ, જેથી આપણે આવા કોઈ પણ MCQ પૂછાય તો જવાબ લખી શકો. રકમ મુજબ n બરાબર આપણને 20 આપેલ, સાથે કીધું છે ધન વિષમ આવૃત્તિ વિતરણ માટે. તો જ્યારે ધન વિષમ આવૃત્તિ વિતરણ કહે ત્યારે આપણે સૌ કોઈ જાણ્યા મુજબ પીની કિંમત 1/3 કરતાં ઓછી હોય એટલે P લેસ ધેન 1/3. તો આપણા સૂત્ર મુજબ NP, nની કિંમત 20 ગુણ્યા પીની કિંમત આપણે 1/3 લખીએ એટલે જવાબ આવશે 10. અહીંયા પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે પીની કિંમત 1/3 કરતાં ઓછી છે, સીધો 10 જવાબ નહીં આવે. એટલે આપણા નિયમ મુજબ 10 કરતાં જે ઓછી કિંમત જવાબમાં આપેલ હોય તે આપણો જવાબ બને. દાખલાની અંદર વિકલ્પમાં 10 પણ જવાબ આપેલો હશે, એટલે ખાસ ઉતાવળ કરીને કોઈએ 10 જવાબ ન લખો. 10થી ઓછી કઈ કિંમત આપેલ છે એ તમારો જવાબ બને. તો આપણને આપેલ જવાબ મુજબ 10થી ઓછી કિંમતવાળો વિકલ્પ એ 8 આપણો સાચો જવાબ બને. જ્યારે આવો દાખલો પૂછાય એટલે ટૂંકમાં આપેલા જવાબને ભાગ્યા 2 કરી દેવાના. જે જવાબ આવે એના કરતાં ઓછો જે જવાબ આપેલ હોય એ તમારે પરીક્ષામાં ધ્યાનમાં લેવાનો. 48. n બરાબર 10 પ્રાચલવાળા સમિત દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો n બરાબર 10 છે તો 10 ભાગ્યા 2 5.
એટલે 5 કરતાં જે ઓછી કિંમત હોય એ આપણો જવાબ બને. વિકલ્પ 2 3 આપણો સાચો જવાબ બને. પ્રશ્ન નંબર 49. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? અસતત ચલમાં એક બાબતનું ખાસ ધ્યાન રાખો, જે કોઈ દિવસ બદલાય નહીં એ આપણો સાચો જવાબ બને. તો વિદ્યાર્થીની લંબાઈ બદલાઈ શકે, વિદ્યાર્થીનું વજન બદલાઈ શકે, વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર બદલાઈ શકે, પરંતુ વિદ્યાર્થીનું જે જન્મ વર્ષ હોય એ પહેલાં ધોરણમાં હોય તો 1990 હોય, 10મા ધોરણમાં હોય તો પણ 1990 જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. એટલા માટે આપણો સાચો જવાબ આવે વિકલ્પ ડી, વિદ્યાર્થીનું જન્મ વર્ષ. પ્રશ્ન 50. n બરાબર 10 પ્રાચલવાળા સમિત દ્વિપદી વિતરણ માટે નીચેના આપેલ પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે જો 48મા પ્રશ્નમાં સમિત દ્વિપદી વિતરણ ભૂલથી લખાયેલું, ત્યાં ધન દ્વિપદી વિતરણ છે, પરંતુ જ્યાં સમિત દ્વિપદી વિતરણ પૂછે ત્યારે ખાસ જોવાનું કે એની કિંમત 1/3 જ હોય, બંને બાજુ સરખી હોય. સમિતનો મતલબ જ એ થાય, ધોરણ 11ના આંકડા શાસ્ત્રમાં આવે સમિત આવૃત્તિ વિતરણ. સમિત એટલે બંને બાજુ સરખા અંતરે. તો જ્યારે સમિત એવો શબ્દ વાપરેલ હોય ત્યારે ભાગ્યા 2 કરો અને જે જવાબ આવે એ જ તમારે જવાબ લખવાનો. એટલે સમિત દ્વિપદી વિતરણમાં n બરાબર 10 ભાગ્યા 2 એટલે 5, તો 5 જ તમારો જવાબ બને. પરંતુ ધન વિષમતા હોય ત્યારે ભાગ્યા 2 કરો અને એના કરતાં જે નાની કિંમત હોય એ તમારે જવાબની અંદર લખવો. 51. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7 છે, તો આ વિતરણ કેવું બનશે? અહીં આપણને મધ્યક એટલે કે NP બરાબર 5 અને વિચરણ NPQ બરાબર 10/7 આપેલ છે. તો આપણે NPQ બરાબર 10/7 છે, તો જોઈએ NPQના સૂત્રમાં NP એટલે આપણને આપી દીધું છે 5, તો NPની જગ્યાએ આપણે મૂકી શકીએ 5 અને Qના Q બરાબર 10/7. હવે 5ને છેદમાં લઈ જઈએ, Q બરાબર 10/7 ગુણ્યા 5. હવે છેદ ઉડાડીએ, 5 દુ 10 એટલે 2/7 વધે, Q બરાબર 2/7, તો P બરાબર 1 - Q, તો 1 - 2/7. લસા લઈએ તો આપણો જવાબ આવે 5/7. કેમ P મેળવો? કારણ કે આવૃત્તિ વિતરણ ધન છે, ઋણ છે કે સમિત છે એ નક્કી કરવા માટે Pની કિંમત જરૂરી છે. Pની કિંમત P બરાબર 1/3 હોય તો સમિત આવૃત્તિ વિતરણ, Pની કિંમત P લેસ ધેન 1/3 હોય તો ધન, Pની કિંમત ગ્રેટર ધેન 1/3 હોય તો ઋણ વિષમ. આપણો જવાબ છે 5/7, જે 1/3 એટલે કે 0.5 કરતાં વધુ છે. એટલા માટે આપણો સાચો જવાબ બને ઋણ વિષમ. જોઈએ કયો વિકલ્પ સાચો છે, તો આપણને ઋણ વિષમ વિકલ્પ 2માં આપેલ છે, જે આપણો સાચો જવાબ બનશે. તો આ રીતે ગણતરી કરી અને તમે જવાબ મેળવી શકો. 52. દ્વિપદી વિતરણના પ્રાચલો કયા છે? તો આપણો જવાબ આવે વિકલ્પ એ, n અને p દ્વિપદી વિતરણના પ્રાચલો છે. 53. નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો સતત ચલની અંદર બદલાવ થયા કરે, તો આપણો જવાબ આવે વિકલ્પ સી, દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. 54 નંબર. એક અસતત ચલ xના સંભાવના વિતરણ માટે E of x બરાબર 5 તથા E of x² બરાબર 35 છે, તો આ વિતરણનું વિચરણ શું થાય? સૂત્રની મદદથી ગણતરી કરીને સમજીએ, જેથી આવો દાખલો પૂછાય તો તમને ખ્યાલ આવી શકે. સૂત્ર મુજબ વિચરણ બરાબર E of x² માઇનસ કૌંસમાં E of x કૌંસની 12². તો E of x² આપણને આપેલ છે 35 માઇનસ E of xની કિંમત આપેલ છે 5 અને કૌંસ ઉપર જે વર્ગ સૂત્રના નિયમ મુજબ જે મૂકીએ, તો 35 માઇનસ 5 નો વર્ગ 25, 35 માઇનસ 25 એટલે આપણો જવાબ આવે
10. તો આ રીતે સૂત્ર મૂકી તમે પરીક્ષાની અંદર ગણતરી કરી શકો. અહીં આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ડી 10. 55. દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો આપણો જવાબ આવે વિકલ્પ બી એનપી ગ્રેટર દેન એનપી ક્યુ. 56. દ્વિપદી સંભાવના વિતરણ કેવા ચલનું વિતરણ છે? તો જવાબ આવે વિકલ્પ ડી અસતત ચલનું વિતરણ છે. 57. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 2.575 સિગ્માની સીમામાં હોય છે? મ્યુ એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. તો આપણો જવાબ આવે વિકલ્પ સી 99%. આવા જ જવાબ તમે જો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ તમને આવડતા હશે તો જ તમે જવાબ આપી શકો, જેની અંદર આ તમામ બાબતો દર્શાવેલ છે. જોઈએ તો જો ગુણધર્મ 11ની અંદર આ તમામ બાબતોનો નિર્દેશ કરેલ છે. જો તમે એનો અભ્યાસ કરેલ હશે તો જ તમે આના ઉત્તર આપી શકશો. 58. પ્રામાણ્ય વક્રમાં મધ્યકથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? આપણો જવાબ આવે વિકલ્પ બી 0.5. એ જમણી બાજુથી હોય કે ડાબી બાજુ, બંને બાજુ સરખું જ અંતર રહેલું હોય છે 0.5. એટલે જો જમણી બાજુથી કે ડાબી બાજુથી પૂછાય તો બંને બાજુ 0.5 જ જવાબ આવે છે. 59. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમામાં હોય છે? તો આપણો જવાબ આવે વિકલ્પ સી 68.26%. આ પણ ગુણધર્મ આધારિત છે. 60. એક પ્રામાણ્ય ચલનું વિતરણ n કૌંસમાં 20 અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે, તો તેના અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? 60 નંબર. એક પ્રામાણ્ય ચલનું વિતરણ n કૌંસમાં 20 અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે, તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? તો આપણો સાચો જવાબ છે વિકલ્પ સી 14 અને 26. કઈ રીતે ગણતરી સાથે જોઈએ તો સૌથી પહેલાં n કૌંસમાં 20 અને 4 છે, તો 20 છે તેને કહેવાય મધ્યક બરાબર 20, અને 4 છે એને કહેવાય વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર 4. તો આપણે જોઈએ પ્રમાણિત વિચલન, તો 4નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળે પ્રમાણિત વિચલન બરાબર 2. 99.73% અવલોકનો માટે તો ગુણધર્મ મુજબ મધ્યક પ્લસ માઇનસ 3 સિગ્મા, મધ્યક એટલે મ્યુ માઇનસ 3 સિગ્મા, તો 20 માઇનસ 3 કૌંસની અંદર સિગ્માની કિંમત 2 મૂકીએ એટલે 3 દુ 6, 20માંથી 6 બાદ કરીએ તો આપણને મળે 14. એ જ રીતે પ્લસ કરીએ તો 20 પ્લસ 3 કૌંસમાં 2 એટલે 20 પ્લસ 6 બરાબર 26. આ રીતે આપણો સાચો જવાબ વિકલ્પ સી 14 અને 26 બને. તો આવી રીતે કોઈ પણ કિંમત બદલે તો તમારે આ રીતે ગણતરી કરવાની થશે. 61. પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો આપણો જવાબ આવે મધ્યક 0 અને વિચરણ 1 હોય, વિકલ્પ એ આપણો સાચો જવાબ બને. 62. પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ હોઈ શકે? તેના સૂત્ર મુજબ આપણે જોઈએ વિકલ્પ બી 2/3. ખાસ ધ્યાનમાં રાખવાનું પ્રમાણિત પ્રામાણ્ય ચલ કીધેલું છે એટલા માટે 2/3. જો ફક્ત પ્રામાણ્ય ચલ વાપરેલો હોય તો વિકલ્પ એ 2/3 સિગ્મા સાચો જવાબ બને. એટલે પરીક્ષાની અંદર ઉતાવળ નહીં કરવાની. પ્રમાણિત પ્રામાણ્ય ચલ કીધું છે કે ફક્ત પ્રામાણ્ય ચલ આપેલું છે એ વાંચી પછી જ આન્સર લખવો. 63 નંબર. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેનામાંથી કયું હોય છે? તો આપણે જોઈએ પ્રામાણ્ય વક્ર ડાબી બાજુ અને જમણી બાજુ 0.5 0.5 હોય એટલે બેનો કુલ સરવાળો 1, એટલે આપણો સાચો જવાબ આવે વિકલ્પ સી 1 જવાબ. 64. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે?
તો આપણો જવાબ આવે 4/5 સિગ્મા. અહીંયા ફક્ત પ્રામાણ્ય ચલ છે એટલે પાછળ સિગ્મા લાગે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ હોય તો સિગ્મા લાગે નહીં. 65. પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો આપણે અગાઉ પણ ગુણધર્મમાં ચર્ચા કરેલ એ મુજબ જો ગુણધર્મ આવડતા હશે તો તમને આમાંથી ઘણા બધા પ્રામાણ્ય વિતરણના અને પ્રમાણિત પ્રામાણ્યના વિકલ્પો આવડશે. તો 99% અવલોકન માટે આપણો સાચો જવાબ આવે વિકલ્પ ડી, મ્યુ ±2.575 સિગ્મા. 66. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે. તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ સી 19. ચાલો કઈ રીતે ગણતરી સાથે જોઈએ. તો અહીં આપણને મધ્યક બરાબર 11 અને Q1 પ્રથમ ચતુર્થક બરાબર 3 આપેલ છે. તો આપણે ગુણધર્મ મુજબ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સરખી હોય એટલે મ્યુ બરાબર એમ બરાબર એમઓ બરાબર 11. તો આપણી પાસે મધ્યસ્થનું સૂત્ર છે કે મધ્યસ્થ બરાબર Q3 વત્તા Q1 ભાગ્યા 2. તો એમ બરાબર 11, Q3 આપણે મેળવવાનું છે વત્તા Q1 બરાબર 3/2. 11નો 2 સાથે ગુણાકાર કરી એટલે 11 દુ 22 બરાબર Q3 વત્તા 3. હવે 3 પ્લસ છે એને બરાબરની આ બાજુ લાવીએ તો 22 - 3 બરાબર Q3 એટલે Q3 બરાબર જવાબ વધશે 19. આ મુજબ આપણો સાચો વિકલ્પ Q3 બરાબર 19 બને. આ જ રીતે તમને જ્યારે રકમ બદલાવીને કહે ત્યારે હંમેશા ગુણધર્મ મુજબ મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા હોય અને આ જ પ્રમાણે તમારા સૂત્રનો ઉપયોગ કરી તમે Q3 અથવા Q1 કોઈ પણ કિંમત મેળવવાની કીધી હોય તો સરળતાથી મેળવી શકો. 67 નંબર. પ્રામાણ્ય વક્ર મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો આપણે હમણાં જોયું મુજબ ડાબી બાજુથી કે જમણી બાજુથી કે જવાબ આવે 0.5. 68. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ ± સિગ્માની સીમામાં હોય છે? તો આ પણ ગુણધર્મ આધારિત. આપણો જવાબ આવે 68.26%. 69 નંબર. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય? તો આપણો જવાબ આવે વિકલ્પ બી 1. 70. પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? તો આપણો જવાબ આવે વિકલ્પ બી. પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રામાણ્ય ચલ આ બંનેના ઘટત્વ વિધેય પૂછાય છે એટલે બંને ખાસ તૈયાર કરવા. જો MCQની અંદર નહીં પૂછાય તો એ 1 માર્કના પ્રશ્નની અંદર અવશ્ય હશે એટલે ખાસ તમારે બંનેના ઘટત્વ વિધેય તૈયાર કરી દેવા. 71. પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મધ્યક બરાબર 0 અને વિચરણ બરાબર 1 આવે એટલા માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ બને. 72. પ્રામાણ્ય વક્રમાં મ્યુથી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો આપણે સૌ કોઈ જાણ્યા મુજબ ડાબી બાજુનું પણ ક્ષેત્રફળ 0.5. વિકલ્પ બી આપણો સાચો જવાબ બને. 73 નંબર. એક પ્રામાણ્ય ચલનું વિતરણ n(20) અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? અગાઉ આપણે ગણતરી સાથે શીખી ગયા. વિકલ્પ સી 14 અને 26 થાય. ત્યાં કેવી રીતે ગણતરી સહિત આવેલ એ તમામ બાબત આપણે સમજાવેલ છે. 74. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 અને તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તૃતીય ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો આ એકદમ સરળ છે. ચાલો ગણતરી દ્વારા સમજીએ. તો મધ્યક બરાબર મ્યુ 13.25 અને સિગ્મા 10 છે તો એકદમ સરળ. Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા. મધ્યકની કિંમત 13.25 વત્તા 0.675નો સિગ્મા એટલે 10 સાથે ગુણાકાર. 13.25 વત્તા 6.75 બરાબર 20. તો આ રીતે તમારે ગણતરી કરવાની. સાચો જવાબ આપણો આવશે 20. આ જ રીતે જો તમને Q1 શોધવાનું કીધું હોય તો મ્યુ એટલે મધ્યક
પ્લસની જગ્યાએ ફક્ત માઇનસની નિશાની કરવાની. મ્યુ માઇનસ 0.675 સિગ્મા, ત્યાં તમને Q1 મળી જશે. તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ ડી 20. 75. પ્રામાણ્ય વક્રમાં મ્યુની ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય? તો આપણો સાચો જવાબ આવે વિકલ્પ ડી 0.5. 76. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો પ્રામાણ્ય ચલ માટે કે છે એટલા માટે વિકલ્પ એ 4/5 સિગ્મા. 77. પ્રામાણ્ય વિતરણ મ્યુ ±2 સિગ્મામાં આવતા પ્રદેશનું ટકાવારી ક્ષેત્રફળ કેટલું થાય? તો આ ગુણધર્મ ઉપર જ બધા MCQ આધારિત છે. તો વિકલ્પ બી 95.45% આપણો સાચો જવાબ બને. આ માટે દરેકને ખાસ વિનંતી કે પ્રામાણ્ય વિતરણની અંદર ગુણધર્મ બંનેના ખાસ તૈયાર કરીને જજો, જેથી ટૂંકા દાખલા, મોટા દાખલા અને MCQના જવાબ આપ સરળતાથી લખી શકો. 78. n કૌંસમાં -5 અને 0.02નું માનાંક સ્વરૂપ કયું છે? તો આપણો જવાબ આવે વિકલ્પ એ માનાંકની અંદર x+5 માનાંક પૂરો <0.2. કઈ રીતે? તો સમજીએ. તો પ્રથમ કિંમત હોય એ બરાબર -5 અને ડેલ્ટા બરાબર 0.02. તો માનાંક સ્વરૂપમાં સૂત્ર છે એનું કે માનાંકની અંદર x - a માનાંકની બાર અને ડેલ્ટા. તો -5 આપેલા હતા અને એની આગળ પણ નિશાની માઇનસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે માનાંકની અંદર x+5 માનાંકની બાર <0.02 આપણો સાચો જવાબ બને. 79 નંબર. માનાંકની અંદર x-5 <0.25 ને અંતરાલ સ્વરૂપ કયું હશે? તો આપણે અગાઉ ગણતરી કરેલી એ મુજબ કે 5 છે એ એની કિંમત થાય અને 0.25 એ ડેલ્ટાની કિંમત થાય, પરંતુ અંતરાલ સ્વરૂપનું સૂત્ર અલગ આવે. એ મુજબ આપણો સાચો જવાબ બને વિકલ્પ એ 4.75 અને 5.25. કઈ રીતે ગણતરી સાથે સમજીએ. અહીં એ બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.25. તો અંતરાલ સ્વરૂપનું સૂત્ર છે એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. સૌથી પહેલાં આપણે માઇનસ કરીએ. એ માઇનસ ડેલ્ટા તો 5 - 0.25 એટલે 4.75. એ પ્લસ ડેલ્ટા એટલે 5 + 0.25 એટલે 5.25. આ રીતે કોઈપણ દાખલાની અંદર તમે અંતરાલ સ્વરૂપ મેળવી શકો. એકવાર એ માઇનસ ડેલ્ટા અને બીજામાં એ પ્લસ ડેલ્ટાની કિંમત મૂકતા તમને સાચો જવાબ મળી જાય. 80. 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? માનાંકની અંદર લખવું હોય ત્યારે જે પ્રથમ કિંમત આપેલી છે એ એની બને, એટલે એ બરાબર 3 અને 0.3 છે એ ડેલ્ટાની કિંમત બને. તો આપણે અગાઉ પણ જોઈ ગયા એ મુજબ x પછી માઇનસ અને 3 આવવા જોઈએ અને માનાંકની બાર 0.3. તો વિકલ્પ બી x - 3 માનાંકની અંદર <0.3 વિકલ્પ બી આપણો સાચો જવાબ બને. જોઈએ કઈ રીતે. તો એ બરાબર 3 ડેલ્ટા 0.3. માનાંક સ્વરૂપનું સૂત્ર માનાંકમાં x - a માનાંકની બાર ડેલ્ટા. 3 કિંમત પ્લસમાં છે એટલે આપણે કોઈ ચેન્જીસ નહીં આવે. x - 3 માનાંકની બાર <0.3. આ રીતે તમે સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ માનાંક સ્વરૂપ બનાવી શકો. 81. લિમિટ x → 4 વર્ગમૂળની અંદર 4x + 9. તો અહીંયા ફક્ત તમારે xની જગ્યાએ લિમિટ ટેન્સ બરાબર જે કિંમત આપેલ હોય તે મૂકી અને ગણતરી કરવાની છે. કઈ રીતે ગણતરી સાથે સમજીએ તો આપેલ રકમની અંદર લિમિટ x → 4 છે એટલે એક્સની જગ્યાએ તમારે 4 કિંમત મૂકવાની. તો આપણી રકમ છે વર્ગમૂળની અંદર 4x + 9. એક્સની જગ્યાએ 4 મૂકશો એટલે ચોખ્ખો 16 + 9. 16 ને 9 25. વર્ગમૂળની અંદર 25. તો આપણે 25 શેનું વર્ગમૂળ છે? તો 5નું.
એટલે આપણો સાચો જવાબ આવે 5. વિકલ્પ એ 5 આપણો સાચો જવાબ બનશે. આ રીતે કોઈ પણ દાખલો આપે તો તમારે ગણતરી કરવાની છે. 82. લિમિટ x ટેન્સ ટુ 3. 3x - 1ની કિંમત શું થાય? તો અગાઉની જેમ એક્સની જગ્યાએ 3 મૂકતા 3 તરી 9 -1. 9 - 1 એટલે આપણો સાચો જવાબ આવે 8. વિકલ્પ ડી 8 આપણો સાચો જવાબ બને. 83. લિમિટ x ટેન્સ ટુ 2. 20ની કિંમત શું થાય? તો આપણે જોયું લિમિટ x ટેન્સ ટુ બરાબર જે કિંમત આપે એ એક્સની જગ્યાએ મૂકીએ છીએ. અહીંયા એક્સ આપણને આપેલ જ નથી, એટલા માટે જે કિંમત આપેલ હોય એ જ આપણો સાચો જવાબ બને. એટલે વિકલ્પ એ 20 આપણો સાચો જવાબ બને. અહીંયા કોઈ પણ કિંમત આવે એ જ આપણો સીધો જવાબ બને. 84. લિમિટ x ટેન્સ ટુ 3. 2x + 5ની કિંમત શું થાય? સેમ અગાઉની જેમ લિમિટ x ટેન્સ ટુ 3 આપેલ છે તો એક્સની જગ્યાએ 3. 2 કૌંસમાં એક્સની કિંમત 3 + 5. 3 દુ 6 + 5 એટલે 11 આપણો સાચો જવાબ બને. તો આપેલા વિકલ્પ મુજબ વિકલ્પ સી 11 આપણો સાચો જવાબ બનશે. -2નું 0.2 સામીપ્યનું અંતરાલ સ્વરૂપ કયું છે? તો અગાઉ પણ આપણે જોઈ ગયા તો -2 એ એની કિંમત છે અને 0.02 એ ડેલ્ટાની કિંમત છે. તો અંતરાલ સ્વરૂપનું સૂત્ર પણ જોયું હતું એ મુજબ આપણે ગણતરી સાથે સમજીએ. અહીંયા ખાસ સમજવાનું, કારણ કે એની કિંમત -2 છે અને ડેલ્ટા 0.02. તો સૂત્ર છે આપણું એ માઇનસ ડેલ્ટા, એટલે -2 - 0.2 માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની રહે માઇનસને એટલે -2.02. એ પ્લસ ડેલ્ટા એની કિંમત -2 પ્લસ 0.02 એટલે -2 મોટા છે ને 0.02 નાના છે એટલે જવાબ આવશે -1.98. તો આ મુજબ આપણો સાચો જવાબ બને -2.02 અને -1.98. એટલે આ મુજબ વિકલ્પ સી -2.02 અને -1.98 આપણો સાચો જવાબ બનશે. 86. લિમિટ x ટેન્સ ટુ -2. 10ની કિંમત શું થાય? તો અહીંયા 10ની પાછળ x આપણને આપેલ જ નથી, એટલા માટે આપેલ જ કિંમત આપણો જવાબ બને. વિકલ્પ એ 10 આપણો સાચો જવાબ બનશે. 87. લિમિટ x ટેન્સ ટુ 3. x⁴ - 81 છેદમાં x - 3ની કિંમત શું થાય? અહીંયા તમે એક્સની જગ્યાએ ડાયરેક્ટ 3 ન મૂકી શકો, કારણ કે એક્સની જગ્યાએ 3 મૂકો અને 4 ઘાત કરો એટલે 81 થાય. 81 - 81 ને 0 થાય. તો જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે કિંમત 0 થતી હોય તો તમે ડાયરેક્ટ એક્સની જગ્યાએ એની કિંમત મૂકી શકતા નથી. પહેલાં ગણતરી કરવી પડે, ત્યારબાદ 0 ન થાય ત્યારે જ તમે એક્સની કિંમત મૂકી શકો. કઈ રીતે ગણતરી સાથે સમજીએ. સૌથી પહેલાં x⁴ - 81 છે તો એને વર્ગમાં કન્વર્ટ કરશો. x² કૌંસની બહાર વર્ગ માઇનસ 81 એ 9નો વર્ગ છે એટલે 9નો વર્ગ છેદમાં x - 3. હવે આપણે અવયવની રીતે જોઈએ તો જ્યારે બંને ઉપર વર્ગ હોય ત્યારે બંનેના 2 કૌંસ વચ્ચે માઇનસની નિશાની છે તો x² - 9 અને x² + 9 છેદમાં x - 3. હવે x² - 9 એના પાછા ફરીથી 2 ભાગ પડે, x + 3 અને x - 3 અને છેલ્લે x² + 9 એમણા રહેશે. x - 3 x - 3 ઉડી જશે એટલે વધશે x + 3 અને x² + 9. તો અહીંયા હવે 0 નહીં થાય એટલે આપણે લિમિટ x ટેન્સ ટુ 3 જે આપેલા છે એ મૂકીશું. એક્સની જગ્યાએ 3 કિંમત મૂકતા 3 + 3 અને બીજા કૌંસમાં 3² + 9. 3 + 3 એટલે 6 અને 3² એટલે 9. 9 + 9 એટલે 18. 18નો 6 સાથે ગુણાકાર 18 × 6 એટલે 108 આપણો સાચો જવાબ બને. આ મુજબ વિકલ્પ ડી 108 આપણો સાચો જવાબ કહેવાય. 88. લિમિટ x ટેન્સ ટુ 3. 3x + 1ની કિંમત શું થાય? એક્સની જગ્યાએ કિંમત મૂકી એટલે 3 તરી 9 + 1 એટલે 10
વિકલ્પ બી આપણો સાચો જવાબ કહેવાય. 89. n-5 0.02 ને માનાંક સ્વરૂપ કયું હશે? તો આપણે સૌ કોઈ જાણીએ મુજબ એની કિંમત 5 થાય અને ડેલ્ટાની કિંમત થાય 0.02. એટલે વિકલ્પ ડી માનાંકની અંદર x-5 માનાંકની બહાર <0.02 આપણો સાચો જવાબ બને. આ મુજબ આપણે ઘણીવાર અગાઉ ગણતરી શીખી ગયા. આ મુજબ તમારો જવાબ બનશે. 90 નંબર f(x) બરાબર 5x² + 2 નું વિકલિત શું થાય? જ્યારે પણ વિકલિત કે વિકલનને લગતા જે દાખલા આપણા પૂછાય છે એને આપણે ગણતરી વાઇઝ સમજીએ. તો જ્યારે વિકલિતનો દાખલો હોય ત્યારે આપેલા પદનો ઘાત સાથે ગુણાકાર કરવાનો. એટલે 5 દૂને 10 અને જેટલી એક્સની ઘાત હોય એમાં ઘટાડો થાય. અહીં 2 ઘાત હતી તો ફક્ત એક્સ વધશે અને +5 આપેલા. એટલે જ્યારે આ કોઈ પણ આવું એક્સ વગર એટલે કે અચળ પદ આપેલું હોય ત્યારે હંમેશા એની કિંમત 0 થઈ જાય. એટલે 0 લખવાની જરૂર નથી. એટલા માટે આપણો સાચો જવાબ બને 10x. તો આપણા વિકલ્પ મુજબ વિકલ્પ સી 10x આપણો સાચો જવાબ બનશે. 91 y બરાબર ax(n) જ્યાં એ અચળ સંખ્યા હોય તો dy/dx ની કિંમત શું થાય? આ પણ વિકલિતનું સ્વરૂપ છે. તો ત્યારે તમારે એ અચળ સંખ્યા કીધી છે તો એની કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરતા એ મુજબ વિકલ્પ બી એની n x(n-1) આપણો જવાબ બનશે. કઈ રીતે જોઈએ? આ વિકલિતનું એક પ્રકારનું સૂત્ર છે. એનો n સાથે ગુણાકાર an x આપણે જોયું મુજબ ઘાતમાં ઘટાડો એટલે n-1. અહીંયા આપણને ઘાત નથી આપેલી એટલા માટે અગાઉ આપણે જોયું હતું 5x² વત્તા જે કિંમત આપેલી હતી એને ધ્યાનમાં લીધેલ હતી. એ જ મુજબ અહીંયા ગણતરી કરવી પડે. 92 જો x બરાબર a આગળ વિધેય f(x) વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? તો આપણો જવાબ આવે વિકલ્પ બી f'(a)0. આજે આપણે મોટા દાખલા ગણીએ એમાં ઘટતું વિધેય અને વધતું વિધેયના જે દાખલા છે એના ઉપર આધાર રાખે છે. 93 y બરાબર ax + b જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy/dx શું થાય? તો આપણો જવાબ આવે વિકલ્પ એ. કેમ કે એ અચળ સંખ્યા છે. એક્સની કંઈ ન હોય તો એક ઘાત હોય એનો એક સાથે ગુણાકાર એ અને એક્સની હવે એક પણ ઘાત ના હોય એટલે એક્સ દૂર થઈ જાય. બી અચળ સંખ્યા હોય તો 0 થઈ જાય. એટલા માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ બને. 94 f(x) બરાબર 4/x² નો વિકલિત શું થાય? તો આના માટે તમારે ઘણી લાંબી ગણતરી ગણવી પડે, પરંતુ હું તમને એક શોર્ટકટ શીખડાવું છું કે જ્યારે નીચે આ પ્રકારે પદ આપેલું હોય ત્યારે નીચેની જે ઘાત આપેલી હોય છેદમાં એનો ઉપરની સંખ્યા સાથે ગુણાકાર. એટલે 4 દૂને 8 એટલે ઉપર પદમાં આવે 8 અને નીચે જે ઘાત આપી હોય એમાં એક ઘાતનો વધારો થાય એટલે એક્સનો ઘન થઈ જાય. અને જ્યારે આનું વિકલિત કરતા હોય ત્યારે જવાબ માઇનસમાં આવે. એટલે વિકલ્પ બી -8/x³ આપણો સાચો જવાબ બને. આ મુજબ તમારો જવાબ બને. એટલે જ્યારે છેદમાં ઘાતવાળું પદ આપેલ હોય ત્યારે હંમેશા ઘાત સાથે ઉપરના પદનો ગુણાકાર કરી જવાબ માઇનસ મૂકવાનો અને એક ઘાતમાં વધારો કરવાનો. 95 u અને v એક્સના વિધેય હોય તો u/v નું વિકલિત સૂત્ર શું થાય? તો વિકલ્પ એ આપણો સાચો જવાબ બને. 96 બે વિધેયો u અને v એક્સના વિધેય હોય તો ગુણાકારનું વિકલિતનું સૂત્ર કયું છે? તો વિકલ્પ ડી u dv/dx + v du/dx. 97 માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો વિકલ્પ એ -p/x dx/dp. આ રીતે તમારે સૂત્ર યાદ હશે તો આ MCQના જવાબ આપી શકશો. તો આવા
અવનવી માહિતીના વિડીયો માટે ચેનલને લાઈક કરો. આ વિડીયો વધુને વધુ મિત્રો સુધી શેર કરો, જેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા નજીક છે ત્યારે વધુમાં વધુ મિત્ર લાભ લઈ અને MCQમાં 20માંથી 20 ગુણ લાવવામાં એમને મદદરૂપ સાબિત થાય. ફરી મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.